નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું સૌનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ટ્રિકી નોલેજમાં। તો દોસ્તો, જે રીતે તમે જોઈ રહ્યા છો કે ઓફિશિયલ નોટિફિકેશન છે 17/3/2019ના દિવસની। અને દોસ્તો 2-3 દિવસથી હું અપડેટ નથી કરી શક્યો, તો જે સાથે જે ભરતી આવેલી છે દોસ્તો તેની પણ આજે આમાં માહિતી તમને કહેવાનું છું। અમુક એવી છે કે જે ઓજસમાં આવેલી છે અને અમુક એવી છે જે ઓજસમાં નથી ઓજસ અને મારું ગુજરાતમાં નથી બતાવતા, પણ એની ઓફિશિયલ સાઇટ છે તેમાં ભરતીની નોટિફિકેશન છે આવી ગઈ છે દોસ્તો। તો આ નોટિફિકેશન છે તમારી સુધી પહોંચાડવા માટે જ આજનો વિડીયો બનાવેલો છે। તો દોસ્તો, કઈ ભરતી છે એ તમને ડિટેલથી વાત કરીશ। જે રીતે તમે જોઈ રહ્યા છો કે નવી ભરતી જાહેર, અને સાથે સાથે મહત્ત્વની વસ્તુ એ છે કે જે લોકો 10 પાસ કરેલું છે તે લોકો પણ ભરતીમાં ભાગ લઈ શકે છે દોસ્તો। તો આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક મહત્ત્વની વાત કહી દઉં દોસ્તો કે જો તમે અમારી ચેનલમાં નવા હોય અથવા પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતી બેલ આઇકનને પણ પ્રેસ કરી દો કે જેથી આવનારા વિડીયોઝ છે એની તમને નોટિફિકેશન તુરંત મળી જાય અને તમે પણ આ ભરતી અને જે વર્ગ 3ની જે પરીક્ષા આવે છે એના રિલેટેડ અમે વિડીયોઝ મૂકીએ છીએ તો તમે તેનો પૂરતો ફાયદો લઈ શકો, અને સાથે સાથે ટ્રિક સાથે અમે વિડીયો મૂકીએ છીએ તો તમે એનો પૂરો બેનિફિટ લઈ શકો। તો દોસ્તો, આજનો વિડીયો આપણે શરૂ કરીએ। તો દોસ્તો, જે પહેલી જે ભરતી છે એની વિશે વાત કરું તો ઓએનજીસી છે દોસ્તો, એમાં રિક્રુટમેન્ટ પડી છે 4014 એપ્રેન્ટિસ ટ્રેનીની પોસ્ટ ઉપર। અને મહત્ત્વની વસ્તુ છે કે ગુજરાતમાં દોસ્તો લગભગ 700થી 1000 જેટલી જગ્યા ઓએનજીસીમાં છે। એની વધુ વિગત છે તે તમે અમારા જે ઇન્સ્ટાગ્રામ પેજ છે ત્યાંથી તમે જોઈ શકો છો। અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે ટ્રિકી નોલેજ, અને હું નીચે આની લિંક પણ આપી દઈશ। તો દોસ્તો, આ પોસ્ટ શું કહે છે તો દોસ્તો, આની માટે મેક્સિમમ જે યર છે એ તમારે 24 વર્ષ જોઈએ છે અને મિનિમમ જે છે તમારે 18 વર્ષ જોઈએ છે। અને મહત્ત્વની વસ્તુ કે આની ઇમ્પોર્ટન્ટ ડેટ કે ક્યારથી આ જે ફોર્મ છે એ ભરાવાના શરૂ થાય તો 14/3/2019થી અને છેલ્લી ડેટ છે 28/3/2019। તો દોસ્તો, આ પહેલી ભરતી હતી। હવે તમને બીજી ભરતીનું કહું છું, જે છે ઇન્ડિયન પોસ્ટલની જે છે એ બહાર પડેલી છે। તો દોસ્તો, એની વિશે તમને વાત કરું છું દોસ્તો। તો ઇન્ડિયન પોસ્ટલ જે ભરતી છે દોસ્તો, તેમાં તમિલનાડુ જે છે સર્કલ, એમાં જે ભરતી છે એમાં પોસ્ટ માસ્ટર છે, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે અને ડાક સેવક પોસ્ટ જેવી ભરતીઓ બહાર પડેલી છે। અને એનું જે ક્વોલિફિકેશન છે એ 10 ધોરણ ઉપર છે। 10 ધોરણ પાસ કરેલું હોય તો તમે એમાં અપ્લાય કરી શકો છો દોસ્તો। અને એમાં એજ લિમિટ છે 18થી 40 વર્ષ સુધી હોય તો તમે એમાં એપ્લાય કરી શકો છો, અને જેની ફીસ છે દોસ્તો 100 રૂપિયા। ત્યાર પછી દોસ્તો બીજી વાત કરું દોસ્તો, તો ઓડિશા જે સર્કલ છે તેમાં પણ ઇન્ડિયન પોસ્ટલની જગ્યા બહાર પડેલી છે। અને બિહાર સર્કલ છે દોસ્તો, તો ત્યાં પણ 35 જેટલી જગ્યા છે પોસ્ટલ આસિસ્ટન્ટ, પોસ્ટમેન અને એમટીએસ પોસ્ટની જે જગ્યા છે રહેલી છે। ત્યાર પછી દોસ્તો બીએસએફની વાત કરું, બીએસએફની જે રિક્રુટમેન્ટ આવેલી હતી તો એમાં 58 પાયલોટ્સ, એન્જિનિયર અને લોજિસ્ટિક ઓફિસરની એમાં જરૂર છે દોસ્તો। તો આ એડ શું છે તમને વિગતે વાત કરું છું। તો ટોટલ 58 જગ્યા છે અને એની સિલેક્શન પ્રોસેસને બધું અહીંયા કીધેલું છે। તો એ બધી જે ઇન્ફોર્મેશન છે એ આ રીતની છે દોસ્તો। ત્યાર પછી દોસ્તો આપણે વાત કરીએ તો જે છે જીપીએસસીમાં મહત્ત્વનું, જે તમે ઘણા દિવસથી પૂછતા હતા કે સર પીઆઈની ભરતી, પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતી ક્યારે આવશે, તો એની પણ ભરતી આવી ગઈ છે અને 60 જેટલી જગ્યા છે દોસ્તો। સાથે સાથે ઓએનજીસી છે દોસ્તો। ઉપરાંતમાં જે છે એ ઇન્ડિયન આર્મીની જે છે ભરતી એ બહાર પડી ગઈ છે, જે એની ઓફિશિયલ સાઇટ ઉપર છે। અને આ જે ભરતી છે દોસ્તો એ લગભગ એની જે ટેન્ટેટિવ ડેટ છે એ મે મહિનામાં તમારી જે એક્ઝામ છે એ લેવાશે એવું જણાઈ રહ્યું છે। એની ઓફિશિયલ નોટિફિકેશન ઉપર 14 તારીખે એની ઓફિશિયલ નોટિફિકેશન આવી હતી। અને આમાં પણ 10 અને 12 પાસ ક્વોલિફિકેશન હશે કે 10 અને 12 પાસ જેમણે પાસ કર્યું હશે એમના માટેની આ ભરતી છે દોસ્તો। ડિસ્ટ્રિક્ટ વાઇઝ છે, અમદાવાદ છે, અમરેલી છે દોસ્તો, જુદી જુદી જગ્યાઓ પર છે જે આની જે છે એ ભરતી બહાર પડેલી છે દોસ્તો। અને બધા જ જે સિટી છે
જે બધા જે ડિસ્ટ્રિક્ટ છે એમાં જે ભરતી છે, ભાવનગર છે, બોટાદ છે દોસ્તો, આની પણ હું લિંક તમને નીચે આપી દઈશ કે જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. અને મહેસાણા છે, નવસારી છે દોસ્તો, લગભગ ગુજરાતના બધા જ જિલ્લામાં આ ભરતી લેવાવાની છે અને જુદી જુદી પોસ્ટ ઉપર છે. અને કેટેગરી પણ તમને કહી દીધેલી છે, એ હું જે લિંક તમને આપી દઈશ. મારે ખોટો આમાં તમારો ટાઈમ નથી બગાડો, હું તમને લિંક આપી દઈશ, ત્યાંથી તમે ચેક કરી શકો છો. મારું એક જ કામ છે તમને અપડેટ દેતું રહેવાનું. તો દોસ્તો ત્યાર પછી એક જે નવી ભરતીના સમાચાર સંભળાઈ રહ્યા છે કે જે રેલવે છે દોસ્તો, રેલવે એમાં પણ એક ભરતી બહાર પડેલી છે. લગભગ 10,000 અપ જેટલી ભરતી છે બહાર પડેલી છે દોસ્તો. તો આના વિશે હજી વિગતે વાત નથી આવેલી દોસ્તો. વિગતે વાત આવશે એટલે તમને શ્યોર હું તમને કહીશ કે એમાં કેટલી ભરતી છે અને એમાં જે છે એ કઈ રીતની જે છે ક્વોલિફિકેશન જોઈએ અને શું બીજું જોઈએ એ તમને વિગતે. એક મહત્ત્વની અપડેટ મળી રહી છે દોસ્તો કે પીઆઈ જે છે પોલીસ ઇન્સ્પેક્ટર, એમનું જે છે પ્રિલિમિનરી એક્ઝામ છે એ 30/6/2019ના રોજ લેવાશે. અને સાથે સાથે દોસ્તો બીજી પણ માહિતી આપેલી છે, જે સિવિલ જે ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ છે તેની 4/8/2019ના દિવસે, પછી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પ્રિલિમિનરી એક્ઝામ છે 9/6/2019ના દિવસે લેવાશે દોસ્તો. સાથે સાથે બીજી ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે તે તમે ખુદ પણ ચેક કરી શકો છો દોસ્તો, મારું ઓજસ જે ઓફિશિયલ વેબસાઇટ ત્યાંથી. અને દોસ્તો આજની આ 4 ભરતી છે, આ 4 કરતાં વધારે ભરતી, આજની આટલી જ ભરતી છે દોસ્તો. આટલું અપડેટ છે. ઉપરાંતમાં જો કોઈ અપડેટ હશે તો હું તમને શ્યોર કહીશ અને બાકી આગળની જે વિગત છે એ પણ તમને કહીશ. સાથે સાથે દોસ્તો જે જૂના જે મેં અપડેટ કરેલી છે તેના ફોર્મ કદાચ ભરાવાના ચાલુ થઈ ગયા હશે તો તમે એમાં અપ્લાય કરી દેજો. અને એની જે નોટિફિકેશન છે એ પણ આવી ગઈ છે કે કઈ રીતનું છે એમાં અભ્યાસક્રમ છે, કઈ રીતનો સિલેબસ છે, એ પણ બધી વિગત છે આવી ગઈ છે. અને સાથે સાથે દોસ્તો જે છે PSI અને ASI એની જે ભરતી છે એ ટૂંક સમયમાં જ આવી રહી છે. લગભગ 900 જેટલી જગ્યા છે અને એનું જેની નોટિફિકેશન છે દોસ્તો એ જૂન જુલાઈ સુધીમાં એની નોટિફિકેશન છે એ આવી જશે. અને જે છે એ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર ત્યાર સુધીમાં એની જે એક્ઝામ છે એ લેવાઈ જશે. અને સાથે સાથે દોસ્તો મહત્ત્વની વસ્તુ એ છે કે અત્યારે પોલીસ કોન્સ્ટેબલની જે છે એ ભરતીની જે કામગીરી છે ચાલુ છે. અને ઘણી બધી અફવાઓ એવી ઉડી રહી છે કે ચૂંટણી આવી રહી છે એટલે જે છે રિઝલ્ટ છે જાહેર નહીં થાય. તો દોસ્તો એવું નથી. મારે ઘણી બધી કમેન્ટ્સ આવેલી હતી કે સર આચારસંહિતા છે તો એનાથી શું થશે, રિઝલ્ટ છે એ જાહેર થશે કે નહીં. અને સાથે સાથે દોસ્તો બીજી વાત એ કહું કે તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે એ પહેલાં જેટલા લોકો પાસ થયા છે એમના જે છે જે રીતની કેટેગરી છે કે જેટલી જગ્યા છે એની ડબલ છે એ લોકોને બોલાવવામાં આવશે. અને પછી જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને પછી જે છે દોસ્તો એ છે તમારો ફાઇનલ મેરિટ બહાર પડશે અને એમાં તમારું નામ હશે એટલે તમારી જે નોકરી છે એ પાક્કી છે દોસ્તો. અને બીજી વસ્તુ એ કે ઘણા લોકો છે યુટ્યુબમાં ઘણા બધા વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે કે આટલું જો મેરિટ હોય તો તમે એમાં આવી જશો. તો દોસ્તો હું એક બીજી વાર આજે તમને કહી દઉં છું કે આના પહેલાંના વિડીયોઝમાં મેં પણ કીધેલું હતું અને આ વિડીયોમાં પણ હું કહી દઉં છું કે મારે જે વિડીયોઝ મૂકી એમાં પણ નીચે કમેન્ટ્સ આવી હતી કે સર મારે આટલા માર્ક્સ છે. તો મિત્રો આપણે પાક્કું ન કહી શકાય કે આટલા જ માર્ક આવશે, પણ એક અંદાજો જરૂરથી લગાવી શકાય. શ્યોર ન કહી શકાય કે આટલા જ માર્ક આવશે દોસ્તો, એમાં ઊંચું નીચું જઈ શકે છે. હું તમને કોઈ ખોટી વિગત દેવા નથી માગતો દોસ્તો, એટલે હું છે મેરિટ ઉપર હું ચૂપ્પી સાધી અને બેઠો છું. કારણ કે બધાના સર્વે અલગ અલગ હોય છે અને મેં જ્યારે સર્વે કર્યો દોસ્તો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે તેમના માર્ક્સ કંઈક અલગ હોય અને તેનાથી વધુ માર્ક્સ બતાવી અને પોતાની એક લોકપ્રિયતા ઊભી કરવા માગતા હોય છે, જેના કારણે મેરિટ છે એ ઊંચું જતું હોય છે. તો દોસ્તો મેરિટ ઉપર મેં અત્યારે ચૂપ્પી સાધેલી છે. મને જો એમાં કોઈક નવું અપડેટ થશે મિત્રો કે નવું અપડેટ મને મળશે તો હું તમને ચોક્કસથી વાત કરીશ, જે એક્યુરેટ હશે એ દોસ્તો. પણ મારો જે સર્વે હતો દોસ્તો, મેં એક સર્વે કરેલો હતો તેમાં મને આવી માહિતી પ્રાપ્ત થઈ છે, જેના કારણે મેં મેરિટ ઉપર જે વિડીયો છે બનાવેલો નથી કે કેટલા જે મેરિટ છે એ અટકશે અને મેરિટ શું છે દોસ્તો.
મેં એક જરૂરથી વિડીયો બનાવેલો હતો દોસ્તો, પણ એ જે છે એમાં થોડી એક્યુરેટ માહિતી હતી મારી પાસે, એટલે મેં વિડીયો બનાવેલો હતો. અને સાથે સાથે દોસ્તો જે લોકો અત્યારે યુટ્યુબમાં વિડીયોઝ મૂકી રહ્યા છે એમણે એક સર્વે કરેલો હોય છે, અને એ તમારા બધાના જ તેમાંથી માર્ક્સ કરી અને એ લોકો જે છે એ કોમ્યુનિટીમાં એમણે મૂકેલું હોય છે, સર્વે કરેલો હોય છે, એના ઉપરથી જ એ લોકો છે એ તમારું જે અંદાજો છે એ લગાવતા હોય છે દોસ્તો. તો આ રીતનું હોય છે દોસ્તો, અને એના કારણે કદાચ તમારે માર્ક આવતા હોય એનાથી કદાચ ઊંચું મેરિટ હોય તેવું તમને લાગે છે કે કટ ઓફ આટલું ઊંચું કેમ રહ્યું. તો દોસ્તો એની પાછળનું એક જ કારણ છે જેના હિસાબે આપને એવું લાગતું હોય છે કે મારું જે છે એ નામ નથી આવતું. તો દોસ્તો મહત્ત્વની વસ્તુ એ છે કે તમે તમારું જો નામ તમને લાગતું હોય કે નહીં મારું નામ આવશે તો 100% તમે એની બાજુ પ્રયત્ન કરો. અને સાથે સાથે દોસ્તો વર્ગ 3ની પરીક્ષા જે કોન્સ્ટેબલ છે એ તો તમે કદાચ હવે પાસ કરી જ લેશો, પણ દોસ્તો આગળ જો તમારે કોઈ બી પરીક્ષા દેવી હોય અને તૈયારી કરવી હોય દોસ્તો, તો તમે અમારી ચેનલમાં વિડીયોઝ છે એ આવી રહ્યા છે. વર્ગ 3ની જે પરીક્ષા છે, વર્ગ 2ની જે પરીક્ષા છે તેને રિલેટેડ જે વિડીયોઝ છે દોસ્તો, એ ટ્રિક્સ સાથે અમે જે છે એ વિડીયો મૂકી રહ્યા છીએ. તો તમે એનો પણ લાભ લો અને તમારી આવનારી પરીક્ષા છે દોસ્તો એને પણ તમે સાર્થક કરો. અને સાથે સાથે 2019માં ઢગલો જેટલી ભરતી આવવાની છે, બહુ ઝાઝી ભરતી આવવાની છે. સચિવાલય ક્લાર્ક છે, તલાટી છે, બિન સચિવાલય ક્લાર્ક છે, પોલીસ ઇન્સ્પેક્ટર છે, સબ ઇન્સ્પેક્ટર છે, સાથે સાથે વેરા નિરીક્ષક છે દોસ્તો. ઘણી બધી ફોરેસ્ટની જગ્યા આવી રહી છે. પછી ઇન્ડિયન નેવીની ભરતી છે એ પણ હાલમાં જ આવી ગઈ છે. સાથે સાથે આર્મીની ભરતી છે એ પણ આવી ગઈ છે દોસ્તો. એની નોટિફિકેશન છે જે એ પણ બહાર પડી ગઈ છે. તો દોસ્તો ઘણી બધી જગ્યા છે એ આવી રહી છે. અને સાથે સાથે દોસ્તો પોલીસ કોન્સ્ટેબલની પણ ભરતી આવી શકે છે 2019માં. જે મળતી વિગતો છે તેના ઉપરથી હું કહું તો પોલીસ કોન્સ્ટેબલ છે તેની પણ ભરતી આવી શકે છે દોસ્તો. તો એની પણ તમે તૈયારી રાખજો, જેનાથી તમને બેનિફિટ રહે. અને કદાચ તમે અત્યારે તૈયારી સાવ છોડી દીધી હશે તો દોસ્તો એવું ના કરશો, તૈયારી ચાલુ રાખો. તમારે હજી આગળ જે સ્ટેપ્સ છે એ તમારે અચીવ કરવાના છે. તો દોસ્તો આજનો વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી કહેજો. સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અંતમાં એટલું કહીશ મિત્રો કે તમે તમારું જે લક્ષ્ય છે ને પકડીને રહ્યો. અને આપણું જે લક્ષ્ય છે કે આપણે જે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવી છે, આપણું મિશન ગવર્મેન્ટ એક્ઝામ છે દોસ્તો, 2019ની પરીક્ષા છે, એમાં કોઈ બી એક્ઝામમાં આપણે પાસ થવાનું જ છે. તો દોસ્તો જય હિન્દ, જય ભારત. આવતા વિડીયોમાં આપણે મળીએ. સો થેન્ક યુ ગાઈસ, થેન્ક યુ સો મચ.